સુરેન્દ્રનગર બાદ હવે ખેડામાં પેપર મિલમાં લાગેલી આગ બેકાબૂ બની છે। 6 કલાક બાદ પણ આગ પર કાબૂ નથી મેળવવામાં આવ્યો। વરસેલા પાસે શ્રી નારાયણ પેપર મિલમાં આગ લાગી જે ભીષણ છે। નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે જાહેર કર્યું છે આ અંગે મેજર કોલ। આણંદ, વિદ્યાનગર, અમદાવાદ, અસરાલીથી ફાયરની ટીમનો ઘટના સ્થળે બોલાવવામાં આવી છે। પેપરના રો મટીરિયલમાં આગ ભીષણ લાગી છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી પ્રાપ્ત થઈ રહ્યા। વધુ વિગત સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જલ્પેશ, ઘટનાને લઈશું વધુ વિગત અને હાલ કેવી સ્થિતિ? યસ, આ નડિયાદ અમદાવાદ હાઈવે ઉપર વરસોલા જે મહેમદાવાદ નજીક આવેલું છે ત્યાં આગળ પેપરની મિલમાં આગ લાગી છે। કહી શકાય કે આગ બપોરે 2 વાગ્યાની લાગી છે, પરંતુ હજુ સુધી આગ પર કાબુ નથી મેળવાઈ રહ્યો। બીજી તરફ વાત કરવામાં આવે આગમાં કોઈ જાનહાનિ નહીં, પરંતુ ઘટના સ્થળ ઉપર નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ સાથે આણંદ, વિદ્યાનગર, ખેડા, મહેમદાવાદ, અમદાવાદ, અસલાલીથી પણ ફાયરની ટીમનું મદદ લેવાય છે। કહી શકાય નડિયાદ ફાયરની ટીમે આ તમામ બાબતને લઈ મેજર કોલ જાહેર કર્યો છે। હજુ પણ આગ પર કાબુ લેવાના પ્રયાસો ચાલુ છે। 8 જેટલા ફાયર બ્રાઉઝરો ત્યાં આગળ અત્યારે કાર્યરત છે અને પાણીનો મારો ચલાવી રહ્યા છે, પરંતુ આગ છે એ ભીષણ આગ છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ આગ છે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને હાલ આગ પર કાબુ લેવાના મેળવવાના જે પ્રયાસો છે તે ચાલી રહ્યા છે। જી જલ્પેશ, સમગ્ર જાણકારી બદલ આભાર।